ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની ઓફિસની સામે બાબાનું બુલડોઝર ફરી વળ્યું। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉથી જ આખા જિલ્લામાં ડિમોલેશનની સૂચનાઓ માહિતી આપવામાં આવી હતી। ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની ઓફિસ પર ડિમોલેશન શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। કોડીનારમાં દબાણ હટાવવા દરમિયાન વાતાવરણ તંગ બન્યું। કેટલાક લોકો દ્વારા દબાણો હટાવતા સમયે શહેર ભાજપ પ્રમુખની દુકાને આવી હુમલો કરતા વાતાવરણ તંગ બન્યું। વાતાવરણ તંગ બનતા પોલીસ પર સવાલો ઉઠ્યા। કોડીનાર ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિત ભાજપના તમામ હોદ્દેદારો રસ્તા પર બેસી પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા। એસડીએમ મામલતદાર સહિત કોડીનાર પીઆઈ સહિત હાજર હોવા છતાં મામલો બીચક્યો। ભાજપ અગ્રણીએ પોલીસ પર સવાલો ઉઠાવ્યા। જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી રસ્તા પરથી ઉઠશું નહીં। હાલ કોડીનાર પાણી દરવાજા રોડ પર ચક્કાજામ। ઉના તાલુકાના અને ગિરિરા તાલુકામાં બુલડોઝર ચાલી રહ્યું છે, શું કહેશો? નમસ્કાર, હું છું જયસિંહભાઈ શામજીભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર્તા। જે ગીર સોમનાથ જિલ્લાની અંદરમાં ઉના તાલુકા આવેલું, ઉના તાલુકાના અલગ અલગ ગામડાઓ 128 ગામડાઓ છે। તે ગામડાની અંદરમાં જે રીતે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે, અગાઉ પણ અમારી રજૂઆત હતી કે સંપૂર્ણ રીતે ડેમોન્સ્ટ્રેશન થવું જોઈએ, પણ સંપૂર્ણ રીતે ડેમોન્સ્ટ્રેશન થતું નથી। દેલવાડા ગ્રામીણની વાત કરીએ તો દેલવાડા ગ્રામીણની અંદરમાં જે રીતે આજે પેશકદમી હાલની અંદરમાં થઈ રહી છે, ગૌચરની જગ્યાઓ આજે પણ દબાવવામાં છે। જે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે એ ફરીથી ગ્રાહકો, વેપારીઓ ફરીથી દુકાનો ચાલુ કરી અને પરત ધંધો કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આમાં કોઈ સંજોગની અંદરમાં ક્યાંક ને ક્યાંક અસંખ્યાની હિસાબે આ લોકો જે કરી રહ્યા છે એ બિનકાયદેસર છે, ગેરપ્રવૃત્તિ છે। અને રહી વાત ગુપ્ત પ્રયાગની અંદર, ગુપ્ત પ્રયાગની અંદરમાં ગૌચરની અંદર લાખો એકરની જમીન દબાવીને ખાઈ ગયા છે। આજે એની અંદર બગીચા બનાવીને બેઠા। તો ડેમોન્સ્ટ્રેશનની અંદરમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીને અમારી આ રજૂઆત છે અને અમે રજૂઆત કરવાના પણ છે કે જે રીતે ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે એ ખરેખર શાંતિપૂર્વક અને જે રીતે જે પણ ગ્રામ પંચાયતના હોય કે સંસદીયના હોય કે પછી તાલુકાના હોય કે ધારાસભ્યના હોય, જે મત વિસ્તારનું જે આવતું હોય એને ડેમોન્સ્ટ્રેશન સંપૂર્ણ રીતે થવું જોઈએ, પણ આ સંપૂર્ણ રીતે થયું નથી। દેલવાડાની વાત કરીએ છીએ તો દેલવાડાની અંદરમાં જે રોડ સાઈડની જગ્યાઓ હતી, જેને ચાર રસ્તા કહેવામાં આવે છે, તો 4 રસ્તાની અંદરમાં જે તોડફોડ કર્યું છે, ડેમોન્સ્ટ્રેશન કર્યું છે, દરગાહો, મંદિરો જે કંઈ હટાવવામાં આવ્યા છે, તોડી પાડવામાં આવેલા છે, પણ ક્યાંક ને ક્યાંક જે અંદરનો રસ્તો છે, જે અંદરના જે પેશકદમી ગૌચર દબાવેલા આવેલું છે, એમાં કંઈ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું નથી। એટલે અમે સરકાર શ્રી લગી આ રજૂઆત કરવાના છીએ। અગાઉ પણ અમારી રજૂઆત હતી અને આજે પણ અમે કરી રહ્યા છીએ અને મીડિયાના અને પ્રેસના માધ્યમથી પણ અમે કલેક્ટરશ્રીને અને ગૃહ સુધીનો, અમે મુખ્યમંત્રી સુધીનો અમે આ સંદેશો પાઠવીએ છીએ કે દેલવાડાના 128 ઉનાના 128 ગામડાઓની અંદરમાં જે રીતે દેલવાડા, નાલિયા માંડવી, વાસોજ, ચેકપોસ્ટ, તળ, એની અંદરમાં અમારી ઘણી બધી લડત અગાઉ પણ હતી ગૌચર અને પેશકદમી બાબતથી। આજે પણ અમારી લડત એ છે કે જે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે એ શાંતિપૂર્વક થયું નથી અને કલેક્ટરશ્રીને એવી અનુરૂપ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને આકાર રાખીએ છીએ કે ભાઈ આવનારા સમયની અંદરમાં જે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવે તો શાંતિપૂર્વક અને સંપૂર્ણ રીતે થવું જોઈએ, એવી અમારી માંગણી છે।